વાત કરીએ તો બનાસ ડેરીની દાતા ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પરના ઉમેદવાર અમૃતજી પરમાર વિજય બન્યા છે। તેમને કુલ 55 મત મળ્યા છે, જ્યારે પ્રતીક્ષા પક્ષી દિલીપસિંહ બારડને 30 મત મળ્યા છે। આ વિજય સાથે જ અમૃતજી પરમારને તેમના સમર્થકો દ્વારા હાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા। બનાસ ડેરીની કુલ 16 બેઠકમાંથી 15 બિનહરીફ રહી અને માત્ર દાંતા બેઠક પર મતદાન યોજાયું। ગઈકાલે 100% મતદાન યોજાયું હતું। દાંતા બેઠકની જીત શંકરભાઈ ચૌધરીની રાજકીય પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે, જેમાં અમૃતજી પરમાર સફળ થયા હતા। आज भव्य विजय थयो छे ए बदल दरेक पशुपालक और दरेक समाज हूँ आभार व्यक्त करूँ छूँ। हृदय 85 मत था, 85 में 55 अमने मळ्या छे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ। અમૃતજી પરમાર સફળ થયા છે, શું વિગતો મળી રહી છે? જે ચોક્કસથી કૃષ્ણા જે રીતે એશિયાની સૌથી મોટી જે ડેરી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે બનાસ ડેરી ડેરીને જે રીતે ચૂંટણી યોજાવાની હતી તેને લઈને આખા નિયામક મંડળના અંદર જે રીતે ચર્ચાનો વિષય હતો કે પાર્ટી દ્વારા કેને મેન્ડેટ આપવામાં આવશે, કારણ કે મેન્ડેટ આધારે જે ઉમેદવાર છે તે જ આ ચૂંટણીના અંદર ટકી શકે છે તેવું જે સહકારી આગેવાનો છે તે માનતા હોય છે। અને જે રીતે અગાઉના જે તેઓના અનુભવ છે તેઓના આધારે જે રીતે આ ચૂંટણી હતી તેના અંદર પરબતભાઈ પટેલે જે રીતે અગાઉ કહ્યું હતું કે આખું નિયામક મંડળ બનતું જે છે તે આખું બિનહરીફ થવાનું છે। જોકે 15 જેટલા જે ઉમેદવારો છે તે ચૂંટણી યોજાય તે પહેલા જે રીતે બિનહરીફ થયા હતા પાર્ટીના ઉમેદવારો મેન્ડેટ આધારિત જે આ ચૂંટણી હતી તેના અંદર જીત મેળવી હતી। જે રીતે મેન્ડેટના અંદર ક્યાંક બિનહરીફ 15 જેટલા ઉમેદવારો બન્યા હતા। માત્ર જે એક સીટ બચી હતી દાંતા બેઠક પરની, ત્યાં આગળ જે રીતે જે બળવાખોર માનવામાં આવે છે દિલીપસિંહ બારડ, તેઓને ભાજપ દ્વારા રિપીટ ન કરવામાં આવતા તેઓ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અપક્ષમાંથી અને તેઓ જે પાર્ટીના જે મેન્ડેટ આધારિત જે અમૃતજી ઠાકોર છે તેઓની સામે ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા અને તેના અંદર જે ચૂંટણી યોજાઈ હતી ગઈકાલે જે ચૂંટણી યોજાઈ હતી તેના અંદર 100% જેટલું જે પરિણામ છે ચૂંટણીનું તે યોજાયું હતું, કારણ કે 100% જેટલું જે મતદાન છે તે થયું હતું, જેના અંદર 85 જેટલા જે મતદાતાઓ છે તેઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। જેના અંદર સૌથી મહત્વની વાત કરવામાં તો જે રીતે ગઈ મોડી રાતના જે દિલીપસિંહ બારડ છે જે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેઓ પોતાના સમર્થકો દ્વારા ક્યાંક જે રીતે મતપેટીઓ છે તેની રખેવાલી કરતા પણ ક્યાંક નજરે પડ્યા હતા તેવા વિડીયો પણ સામે આવ્યા હતા। જોકે તમામ બાબતો વચ્ચે આજે જે રીતે મત ગણતરીનો દિવસ હતો અને આજે જે રીતે મત ગણતરીના દિવસે પરિણામોની જાહેરાત વચ્ચે જે રીતે દિલીપસિંહ બારડ છે તેઓની પરાજય થઈ હતી। ક્યાંક તેઓના સમર્થકોમાં ક્યાંક નારાજગી પણ જોવા મળી હશે। જોકે મહત્વની વાત કરીએ તો પાર્ટીના મેન્ડેટ આધારિત જે અમૃતજી ઠાકોર છે તેઓની 55 મતથી જેઓ વિજય બન્યા છે, જે 25 મતોથી તેઓ વિજય માનવામાં આવે છે। 55 જેટલા મતો તેઓને મળ્યા હતા અને 30 જેટલા મતો છે તે જે અપક્ષ ઉમેદવાર છે દિલીપસિંહ બારડ તેઓને મળ્યા હતા। જોકે મહત્વની વાત કરવામાં તો જે આ દાંતા બેઠક જે પ્રતિષ્ઠાનો જન માનવામાં આવતો હતો, કારણ કે એક જ બેઠક ઉપર આ ચૂંટણી યોજાઈ હતી। 15 બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી। એક બેઠક ઉપર ચૂંટણી યોજાઈ તેમાં પણ ભાજપ જે મેન્ડેટ આધારિત જે અમૃતજી ઠાકોર છે તેઓને વિજય થયો હતો। આ શંકરભાઈ ચૌધરીની પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે માનવામાં આવે છે કારણ કે સહકારી ક્ષેત્રના અંદર અગાઉ જે પ્રમાણે આ મેન્ડેટ પ્રક્રિયા નથી તે સમયે ક્યાંક જે શંકરભાઈ ચૌધરી છે તેઓનો દબદબો યથાવત જોવા મળતો હતો। જો કે ભાજપ દ્વારા જે રીતે સહકારી ક્ષેત્રમાં પણ હવે મેન્ડેટ આપવામાં આવતા હોય છે તેને લઈને જે રીતે મેન્ડેટ આધારિત જે ઉમેદવારો છે તે આ ચૂંટણીના અંદર ક્યાંક સફળ બન્યા છે તેવું જોવા મળી રહ્યું છે। આજે 16 જે ડિરેક્ટરો છે તે મેન્ડેટ આધારિત પાર્ટીના ઉમેદવારો છે અને તેઓ અત્યારે જીત મેળવી ચૂક્યા છે। જે એક બેઠક ઉપર હતી તેના અંદર જીત મેળવ્યા છે। 15 જેટલી જે બેઠકો હતી તે અગાઉ બિનહરીફ થઈ હતી। આ જે રીતે શંકરભાઈ ચૌધરી હવે જો કે સૌથી મહત્વની વાત કરવામાં તો સૌ કોઈની નજર પાર્ટી ચેરમેન અને વાઇસ ચેરમેનને કોને મેન્ડેટ આપે છે તેના પર છે। જો કે જે રીતે શંકરભાઈ ચૌધરીના સમર્થકોનું ને પણ પૂર્ણ વિશ્વાસ છે કે પાર્ટી દ્વારા આ વખતે પણ જે રીતે જે શંકરભાઈ ચૌધરી છે તેઓને મેન્ડેટ આપી અને ડિરેક્ટર જે કહી શકાય છે કે ડેરીના ચેરમેન તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવશે। જો કે હાલ તો જે રીતે વિશ્વાસ રાખી રહ્યા છે, જો કે હાલ જે રીતે ચૂંટણીના અંદર મેન્ડેટ આધારિત ઉમેદવારનો વિજય થયો છે તેને લઈને હાલ તો સૌ કોઈમાં ખુશીનો માહોલ છે। જી, આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે।